જય મેરડીમાં મિત્ર બધાને જય માતાજી। હવે આપણે આ ખેડવાની સેલેસ લીધી છે, 2 પાવડું ટ્રેક્ટર હળ લઈને જવાનું છે ખેડવા। તો અમારા બ્લોકમાં આમને બન્યા રહેજો, આપણે અપડેટ બતાવશું કેવું કડક છે। તો હું તમને એના ઢેફા બતાવું કે આપણે કેવો નજારો છે। પછી આગળ ખેડવાનું ચાલુ કરી દઈ, થોડુંક ખેડ્યું છે ને હું તમને આગળ આખો નજારો બતાવું છું કે આની પર વિશાલભાઈ આવો। સીપેરું કાઢ્યું છે, આ પાવડીમાં તમે જુઓ આ કેવું ઢેફું છે, મોટી મોટી સીપેરું કાઢી નાખ્યું છે, હલેડા ને હલેડા। અહીંયા જુઓ અહીંયા ખાડા પાડી દીધા, અહીંયા કેવડા ઢેફા છે, હલતું નથી। આ મોટા મોટા સીપરા કાઢી નાખ્યા, હલતું નથી। ટ્રેક્ટરને તો ફૂલ ભી પાડે છે। ટ્રેક્ટર આપણું 380 છે, આ 28 વીઘાનો નંબર છે। એમાં આપણે ખેડવાનું છે, કારણ કે 4-5 ટ્રેક્ટર તો વૈયા જશે ખેડા વગેરેને, કારણ કે કડક જ એવું થઈ ગયું છે। તો આપણે સોનેરી કલરનું ઢેફું તમને બતાવવાનું છે કે કેવું ઢેફું છે આપણે સોનેરી કલરનું। એક હજી અહીંયા ઢેફા બતાવો, તો આવા અમારી પાવડી ઢેફા કાઢે છે। આ ઢેફું તમે જુઓ, આ સીપેસ છે કે હલતું નથી, એવડું ઢેફું કાઢી નાખ્યું છે। સીપેર કરતાં વિચિત્ર છે, તમે જુઓ આખું ઢેફું। તો હું તમને સોનેરી કલરનું ઢેફું બતાવવા લઈ જાઉં છું, તમને સોનેરી કલરનું ઢેફું બતાવવાનું છે આપણે। જ્યાં સોનેરી કલરના ઢેફા ગોતવા પડે, આમાં સોનું એમને તો કાંઈ જડે નહીં બધું। સોનેરી કલરના ઢેફા આમાં નીકળ્યા, ક્યાં નીકળ્યા? તમને ઓરિજિનલ સોનું જ લાગે, કારણ કે જો આમાં ટાયરના નિશાન પડી ગયા, પણ ઢેફું ઊંચકાવે પાર કીધું ટ્રેક્ટર। આપણું 380 ટ્રેક્ટર છે આઈસર, કારણ કે 2-3 બીજા ટ્રેક્ટર તો વૈયા જશે। ઢેફું આપણે જડતું નથી, ગોતવું તો પડશે, તમને બતાવવું તો પડશે કે સોનેરી કલરનું ઢેફું કયું છે, નકર તમે હાસું નહીં માનો। અહીંયા તો એક જ હતું, જો અહીંયા છે, જડી ગયું છે હો। જો તમને ઓરિજિનલ સોના જેવું જ લાગે કે? જો સોનેરી કલરનું ઢેફું છે આખું, આ તે જુઓ ઓરિજિનલ સોનું। આવા ઢેફા કાઢે છે, હીરાની ઘોડિયા તપકે છે આ ઢેફા। આ બધા આમાં આખેલી જોવો તો તમને એમ લાગે કે તપકારા મારે આખું ખેતર। જો આ રીતના ઢેફા બધા ઊંચકાવી નાખ્યા છે આપણા ટ્રેક્ટરે, આપણે ઊંચકાવાના છે। આમને આપણા બ્લોકમાં બન્યા રહેજો, આ આખો આપણે વાડીનો નજારો છે, આપણા મિત્રની વાડી છે। જો આવા ને આવા બધા ગાબડા કાઢી નાખ્યા છે ઢેફા। આપણું હળ તોય થોડુંક ઓલું છે, મજબૂત છે, એટલે હાલે છે। ટ્રેક્ટર આમાં મોટું જોવે 60 હોર્સ પાવર, તોય અમે 40 હોર્સ પાવરથી ખેડીએ છીએ। આપણે હળ છે આ કંપનીનું સૌરાજ સાવરકુંડલાનું હળ છે, આપણે એક વિડીયો અપલોડ કરેલો જ છે, પણ આ તો આપણે સેલેસ આવી જશે ખેડવાનું, કે ભાઈ ખેડવું જ પડશે, એટલે આપણે ખેડીને જ છીએ। હું કહું આપણા ભાઈબંધનું હતું એટલે ખેડવું પડે એમ હતું। આ 380 ટ્રેક્ટર છે આપણું આઈસર, એક ટ્રેક્ટર આપણું અહીંયા પીડ્યું છે, કારણ કે ખેડવામાં હોર્સ પાવર તો આની જેવા જ આવે છે, પણ મતલબમાં થોડુંક ટ્રેક્ટર નાનું પડે છે, એટલે આપણે નથી ઓલું કર્યું। એ ટ્રેક્ટરને મેકી દીધું, બીજું ટ્રેક્ટર બોલાવ્યું છે આપણે, નકર બાકી તો આપણો આવા રીતનો નજારો છે આખા ખેતરનો। તોય ખેડવું તો પડશે, તડકો એવો છે, કારણ કે આવા ઢેફા કાઢે તો તમે કોમેન્ટ કરીને બતાવજો અમને કે આમાં પેટમાં દુખવા મળે
તડકો એવો છે, પેટમાં દુખવા મળે અને શું કહેવાય, જો આવા ઢેફા કાઢે છે તો પેટમાં દુખવા મળે. કારણ કે આ દેશી ખાતર આમાં જો ભરેલું હોય તો એટલા બધા ઢેફા ન કાઢે. પણ અત્યારે વાહનનું ચલણ થઈ ગયું છે તો એને કારણે જમીન કડક થઈ જાય છે. નકર આખા મોટા મોટા ખાડા પાડી દે છે. ઊંચું થઈને પછડાય ટ્રેક્ટર, તો આપણું ટ્રેક્ટર તો એ ઉપાડે છે. જો આવા બધા સીધા બેલા મેકાઈ જાય એવા બેલા કાઢ્યા છે. હવે આને ભાંગવા તો બહુ મુસીબતવાળા થવાના છે આ બધા ઢેફા. તો કંઈક કટરથી 2-3 ફેરી આંખશું તો અહીંયા માઈને ભાંગશે. જો આવા ખાડા પાડી દીધા આખા ખેતરમાં. જો આવા નવા ઢેફા કાઢી નાખ્યા. તમે જ્યાં જોવો ના એવા જ એવા ઢેફા છે. બધા ઊંચકાવી મેકી દીધા છે. હવે ચોમાસા ઉપર ખબર પડે. તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો કે ભાઈ આવું કડક અમારે તો ઓન થઈ ગયું છે વરસાદને કારણે. એટલે અમારા આવા નવા વિડીયો તમને મળતા રહે. અમારે ખેડવાનું તો છે 2 ટ્રેક્ટરે. તો અમારો વિડીયો લાઈક કરી દો, કોમેન્ટ કરી દેજો. નવા હોય તો જય માતાજી બધાને.